च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागदिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदाम् वन्दे यज्ञगुरु सदासुचरणं श्रीयुक्तिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामीनारायण भगवान जय। श्री अक्षर पुरुषोत्तम महाराज जय। श्री गुणातीतानंद स्वामी महाराज जय। श्री भगत जी महाराज जय। श्री शास्त्री जी महाराज जय। श्री योगी जी महाराज जय। श्री प्रमुख स्वामी महाराज जय। श्री महंत स्वामी महाराज जय। एक अबज करता पण વધારે હિન્દુઓથી ભરેલો આ ભારત દેશ આજે વિશ્વ ગુરુ ના માર્ગે આગળ વધી રહ્યો છે, પણ આના મૂળમાં ભારતના બે ત્રણ પ્રસંગો છે જેની રીતે ભારત ની દુનિયામાં આખી છાપ બદલાઈ ગઈ. એમાં એક મુખ્ય પ્રસંગ છે 11/5/1998, જે દિવસે ભારતે અણુ પરીક્ષણ કરેલું, અણુ બોમ્બનો ધડાકો કરી અને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધેલું. એ અણુ બોમ્બનું પરીક્ષણ કર્યું એ પહેલું નતું, પહેલું તો 1974ની સાલમાં કરેલું. પણ એ વખતે બનેલું કેવું કે દુનિયામાં અણુ બોમ્બ વાળા દેશોએ એવા કાયદા પ્રતિબંધો લાદી દીધેલા જેથી નવો કોઈ દેશ અણુ પરીક્ષણ કરી જ ના શકે. જેમ કે એક કાયદો હતો CTBT, એટલે કોમ્પ્રેહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી. કોઈ પણ દેશે અણુ પરીક્ષણ કરવાનો નહીં. બીજો એક કાયદો હતો NSG, ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ. આના સિવાય કોઈએ અણુ પરીક્ષણ બીજાને સપ્લાય કરવાનો નહીં. અણુ બોમ્બની બધી યુરેનિયમ ને ઇત્યાદિ જે સામગ્રી એ. ત્રીજો કાયદો તો NNPT, નોન ન્યુક્લિયર પ્રિલિફરેશન ઓફ ટ્રીટી. આ કે અણુ પરીક્ષણની માહિતી પણ નહીં આપવાની, ટેકનોલોજી પણ નહીં આપવાની, સામગ્રી પણ નહીં આપી, અણુ બોમ્બ પણ કોઈને નહીં આપવાનો. હવે એટલા બધા કાયદા કરી દીધેલા જેને લીધે નવો કોઈ દેશ અણુ પરીક્ષણ કરી શકે જ નહીં. હવે ભારતે અણુ પરીક્ષણ કરવું હતું પણ કઈ રીતે કરી શકે? કારણ કે એમની પાસે પૂરતી માત્રામાં યુરેનિયમ પણ નહોતું. તો યુરેનિયમ તો આપણે બહારથી લાવવું પડે, પણ યુરેનિયમ કોઈ આપતું નહોતું. તો એ વખતે 1972ની આસપાસ ભારત સરકારે અમેરિકાએ એક ઓફર કરી કે અમારી ત્યાં વીજળી મથક બનાવવાનું છે. જો તમને રસ હોય તો અમને સુવિધા પૂરી પડશે, તમને પણ લાભ ઘણો થશે. જો તમને રસ હોય આ વીજળી મથકના પ્રોજેક્ટમાં તો અમેરિકાએ રસ દાખવ્યો. 300 કરોડનો તારાપુરમાં વીજળી મથક બન્યું, જેમાં ઘણી બધી મદદ અમેરિકા તરફથી પણ આપવામાં આવી. સલાહકો, માર્ગદર્શકો, સામગ્રીકો બધું એમની પાસેથી. એના સહયોગથી આપણું આ વીજળી મથક ચાલતું હતું. એટલે બંને આપણે પણ ધ્યાન આપવું પડે, એને પણ ધ્યાન આપવું પડે. હવે 1.5-2 વર્ષ થયું પછી આપણે ભારતે એ વીજળી મથક સંચાલનમાં બહુ રસ ના દાખવ્યો. એટલે આવક પેલામની પણ ઘટે. એટલે અમેરિકાએ તરત જ પછી ભારતને વાત કરી કે આ તમે વીજળી મથક પછી આવક ખોટી થતી નથી, પહેલા થતી એના પ્રમાણમાં ઘટી ગઈ, આ છે તે છે. તો કે અમને કોઈ રસ નથી, તમારે જોતો તો લઈ જાઓ વીજળી મથક. એમ થોડું કે ચાલે કે ના, આમાં તો યુરેનિયમ ને બધું જોઈએ. વીજળી મથક એમ થોડું ચાલે, યુરેનિયમ તો તમે કોઈને આપતા નથી, ત્યાં પછી અમને બહુ રસ નથી. હવે તો ના ના, એક વાંધો નહીં, અમે ભારતને યુરેનિયમ આપવા માટે તૈયાર છે. એમ ભારતને અમેરિકાએ યુરેનિયમ આપવા માટેની તૈયારી દાખવી. હવે એ યુરેનિયમ જે આપતા હતા વીજળી મથક માટે, એમાંથી સ્ટોક ભેગો કરી અને 1974ની સાલમાં સ્માઇલિંગ બુદ્ધા એ કોડ વર્ડ સાથેનો અણુ પરીક્ષણનો ધડાકો
ભારતે કર્યો પણ સફળતા ના મળી. કારણ શું હતું? કારણ એટલું જ હતું કે અમેરિકા વીજળી માટે ઇંગ્લિશ 20% જે કહેવાય એ યુરેનિયમ આપતું હતું અને અણુ પરીક્ષા માટે ઇંગ્લિશ 80% યુરેનિયમ જોઈએ. હવે એ આપણને એમાં થાપ ખાઈ ગયા અને એટલે પરીક્ષણ ફેલ થયું. પણ અમેરિકાને ખબર પડી કે ભારત ઊંચું નીચું થવા માંડ્યું છે, એટલે આને કરવું પડશે. થોડા વર્ષો પસાર થાય એટલે આપણા અણુ પરીક્ષણના એક અગ્રણી વૈજ્ઞાનિક એવા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, એમને અમેરિકાએ ત્યાં નાસા પર બોલાવ્યા. પેલા ઓફર કરી તમે અહીં આવો. થોડો રસ દાખવીને કલામ સાહેબ ત્યાં ગયા અને ત્યાં બધા અલગ અલગ પ્રકારના પ્રલોભનો, બધી માહિતી, ટેકનોલોજી, તમને શું પદવી આપવામાં આવશે, નાસાના મોટી પોસ્ટ, મોટા હેડની કક્ષાએ તમને મૂકવામાં આવશે, એમ કહીને પછી કલામ સાહેબ તો સીધી ના પાડી દીધી. આમાં કરતા હતા. એમ કરતા બધું એક પછી એક એ લોકો બધું સિક્રેટ બતાવવા માંડ્યા કે જો આટલું મોટું નાસાનું વ્યાપ કેટલો છે, એના કેટલા સેટેલાઇટ સાથે તંત્ર ચાલે છે. આમ કરીને કલામ સાહેબ બધું જ જોઈ લીધું. બધું જોયા પછી કલામ સાહેબને ખબર પડી કે આ લોકોએ તો આપણા પોખરણ ઉપર 4 સેટેલાઇટ ગોઠવી દીધા છે, જેથી ભવિષ્યમાં પણ આપણે ક્યારેક અણુ પરીક્ષણ કરીશું ને તો આ લોકોને એની બાતમી મળી જવાની છે. કલામ સાહેબે તો પછી ના પાડી કે ના, મને રસ નથી, હું ઇન્ડિયામાં રહીને જ બધું કાર્ય કરીશ. પણ કલામ સાહેબે આટલી માહિતી આપણને આપી દીધી કે આ લોકોએ આપણા પોખરણ, કારણ કે આખા ભારતમાં પોખરણ એક એવો વિસ્તાર છે જ્યાં વસ્તી ઓછી છે અને આજુબાજુ એકદમ વેરાટ જગ્યા છે, એટલે ભવિષ્યમાં પણ અણુ ધડાકાનું પરીક્ષણ થાય તો પોખરણમાં જ થાય એવું અમેરિકાને ખ્યાલ હતો. એટલે 4 સેટેલાઇટ ઉપર એને ફરતા મૂકી દીધેલા. દર 1.5 કલાકે આમ એક સેટેલાઇટ આવે અને આમ આટો મારી જાય, નીચેની બધી ચહલ પહલ ખબર પડે અને એને લીધે આપણે 20-25 વર્ષ સુધી કંઈ કરી ના શક્યા. પણ છેવટે સરકારે નક્કી કર્યું, અટલ બિહારી વાજપેયીની સરકારે નક્કી કર્યું કે આપણે અણુ પરીક્ષણ કરવું જ છે. કરવું કઈ રીતે? તો એના માટે ઓપરેશન શક્તિ અને કેન્ટીન સ્ટોર, કોડવર્ડ અણુબોમ્બનો, એ નામનો એક આખો પ્રોજેક્ટ ચાલુ કર્યો. હવે એની અંદર કરવાનું હતું શું? સેટેલાઇટમાં પણ દેખાય નહીં અને સેટેલાઇટમાં દેખાય તો કઈ માહિતી ના મળે. આના માટે થોડા સમય પહેલા, અણુ પરીક્ષણના 15-20 દિવસ પહેલા ભારતે થોડો મિલિટરી અભ્યાસ ચાલુ કર્યો. બધી ટેન્કો લઈને આવતા હોય, જતા હોય અને બધી જાત જાતની નાની નાની મિસાઇલો, નાના નાના ઘર બનાવે અને ઉડાઈ દે, આવું બધું કરવા માંડ્યા. એટલે સેટેલાઇટમાં ખબર પડે તો એ લોકો શું રૂટીન મિલિટરી એક્સરસાઇઝ જ લાગે. અને એ દરમિયાન મિલિટરીને ત્યાંથી થોડી ઘટાડી અને ભારતના જે 100 વૈજ્ઞાનિકો મુખ્ય કહેવાય એ બધા મિલિટરી ડ્રેસમાં ત્યાં આવી ગયા. 100 નો આખો કાફલો ત્યાં જમા થઈ ગયો. નાના નાના એક માળ લેવા આખા મકાનો પણ ત્યાં બનાવ્યા. અને પછી હવે આખો પ્રોજેક્ટ આગળ કરવા માટે એને શું કર્યું? બીજા અંડરગ્રાઉન્ડ આખો પ્રોજેક્ટ અંડરગ્રાઉન્ડ ચાલુ કરે. હવે વૈજ્ઞાનિકોને તો એટલી બધી તકલીફ પડે ને મિલિટરીના કપડામાં, કારણ કે મે મહિનો, રાજસ્થાન અને એમાં પોખરણ, એટલે એટલી બધા સ્ટાર્ચ વાળા કપડા મિલિટરીના, બધાના વજન લાગે પણ છૂટતો જ નતો. એટલે બધા જ આખા, ઇવન કલામ સાહેબ, ચિદમ્બરમજી, એ બધા જ ત્યાં, સત્યેન્દ્ર સિક્કા નામના જે વૈજ્ઞાનિક, બધા મોટા મોટા ભારતના વૈજ્ઞાનિકો કહેવાય, એ બધા ત્યાં આવી ગયા અને આ પ્રોજેક્ટમાં કામે લાગી ગયા. પહેલું એક અઘરું કામ શું કરવાનું હતું? મુંબઈમાં વોલ્ટ, જે આપણે હાઇડ્રોજન બોમ્બ રાખેલા, એને પહેલા તો જેસલમેરમાં, પોખરણમાં લાવવાના હતા. આ એક ચેલેન્જિંગ કામ હતું, કારણ કે ત્યાં આપણું જે ભૂમિગત અણુ મથક કહેવાય મુંબઈમાં, ત્યાંથી એમને તો કરવા ખોલતા જ નતા. આખા વર્ષના એક વિશ્વકર્મા જયંતિના દિવસે જ એનું પૂજન કરવા માટે ખોલતા હતા, બાકી એ ખોલતા જ નતા. તો એને પણ મિલિટરીને લાવવાનો હતો, એટલે એ લોકોને પણ જાણ ના મળે અને એક અમુક રાસાયણિક કે કંઈક એવી પ્રક્રિયા કરવાની છે, એવા હેતુથી ત્યાંથી એ હાઇડ્રોજન બોમ્બ, જે ટેનિસ બોલ કરતા થોડા મોટા હતા, 2 થી 8 કિલો વજનનો એક, એવાને ટ્રકમાં લાવવાના હતા. 4 ટ્રકમાં ભરી અને એ લાયા. હવે એ વખતે મુંબઈમાંથી ટ્રક પસાર કરવાનો આખો પ્રોજેક્ટ એટલો સિક્રેટ હતો ને
એક બુક લખી છે રાજ ચેનગપ્પા કરીને, એને ધ સિક્રેટ વેપન ઓફ પીસ. એમાં આખી આ વસ્તુમાં આખી બધી માહિતી આપી છે, સિક્રેટ વેપન ઓફ ધ પીસ એમ કરીને એમાં બધી માહિતી આપી છે કે આ અણુ બોમ્બના જે બોલ્ટ એ એરપોર્ટ પર લઈ જવાના હતા. હવે મુંબઈમાં રાતે 1 થી 1:30 વાગ્યા સુધી ટ્રાફિકનો ધમધમાટ. 2 થી 4 આ ટ્રકોને ત્યાંથી પસાર કરી મુંબઈમાં. અને એરફોર્સમાં પણ પ્લેન અલગ ના લીધું. એરફોર્સમાં પણ કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટિગેશન વગર પ્લેન સુધી આ બધી વસ્તુ પહોંચે એના માટે ઉપરથી જ ઓર્ડર આવી ગયેલો કે કોઈ પ્રકારનું ચેકિંગ કરવાનું નથી. અને એ પ્રમાણમાં પછી પ્લેન જે રૂટીન આવતું જતું હતું એ જ પ્લેન, જેથી કોઈને કશી ભાડ ના મળે. આપણા મિલિટરીને પણ ખબર ના પડવી જોઈએ કે આ પ્રકારની એક મોટી પ્રક્રિયા થઈ રહી છે. અને એમ કરીને ટ્રકમાંથી પ્લેનમાં લીધું અને પ્લેન સીધું જેસલમેર આવ્યું. જેસલમેરમાંથી હવે એ વસ્તુ પોખરણ પહોંચાડવાની હતી, જે એક પ્રેયર હોલ બનાવેલો અને એની અંદર આ બધી જ વસ્તુ એસેમ્બલ કરવાની હતી. હવે જો પેલા જો જેસલમેર આવી ગયા ને એટલે જ વૈજ્ઞાનિકને એક રાહત થઈ ગઈ કે સરળ, ચલો એમ કેમ અહીં પહોંચી તો ગયું. હવે આ વસ્તુ લઈ અને અંદર પ્રક્રિયા બધી કરવાની ચાલુ કરી. ફરી પાછો પ્રશ્ન એ જ આવતો હતો, અતિશય ગરમી હતી. હવે એની અંદર આ ચિદમ્બરમજી, સત્યેન્દ્ર સિક્કા, આ બધા જે મોટા વૈજ્ઞાનિકો કહેવાય, એને સ્ટાફ સાવ ઘટાડી દીધો. સ્ટાફ કેમ કે કોઈને પણ ખબર ના પડે. અને એ લોકો સ્ક્રૂ ફિટિંગ કરે, તાર બાંધે, આવી નાની નાની જે લેબર વર્ક કહેવાય એ આ લોકો કરતા હતા. અને બધા જ કલામ સાહેબ પણ ત્યાં મિલિટરીના વેશમાં જ ફરતા હતા. આ રીતનું આખું પ્લાનિંગ કરી નક્કી કરી કે હવે આપણે 9 થી 11 મે એ દરમિયાન આપણે આ અણુ પરીક્ષણ કરવાનું છે. અને માટે પણ સરકારને પણ અગાઉ સરકાર તો ત્યાં આપણને સંપૂર્ણ છૂટ આપેલી જ. અને આ બધું નક્કી કરી અને ભૂમિગત અંદર જમીનમાં મોટો ખાડો કર્યો. એની અંદર આ બધું જ આખો અણુ બોમ્બ તૈયાર કરી અને લઈ ગયા. પછી નજીકના મિલિટરી બેઝમાંથી બધા ખાલી કર્યા. ઉપર હેલિકોપ્ટર પણ ફરતું મૂકી દીધું ઓબ્ઝર્વેશન માટે. સિસ્મોગ્રાફ જે હવામાન ખાતું કહેવાય, એની બધી જે ભૂમિમાં કઈ હલચલ થાય એની માહિતી આપે, એને એલર્ટ કર્યું. અને હવે એ વખતે બન્યું શું, છેલ્લા ટાઈમે પાછો પવન વધી ગયો એટલે છેલ્લા ટાઈમે પાછો 2 કલાક પહેલા પ્રોજેક્ટ એ સ્ટોપ કરી દીધો. પછી પવન સ્ટોપ થયો એટલે પછી કલામ સાહેબે વાત કરી સરકારને કે હવે પવન સ્ટોપ થઈ ગયો છે ને અમે અણુ ધડાકો કરવા જઈ રહ્યા છે. આ બાજુ તો અટલ બિહારી વાજપેયી, એલકે અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડિસ, યશવંતસિંહ, બધા બ્રિજેશ મિશ્રા, બધા 1-2 કલાકથી સૂનમૂન એક રૂમમાં બેઠેલા. શું સમાચાર આવશે, શું થશે, સક્સેસ થશે, એટલા બધા ટેન્શનમાં હતા. 2 કલાક સુધી કોઈ એકબીજા સાથે વાત નથી કરી, એટલા બધા શૂન્ય મનસ્ક થઈને બેઠેલા. આ બધું તૈયારી ચાલતી હતી અને નક્કી થયું કે હવે 11 મેનો દિવસ ઉત્તમમાં ઉત્તમ છે. અને એ દિવસ હવા પણ ફરી માપની થઈ ગઈ. અને પછી પહેલો ધડાકો સીધો કર્યો અને નાના હોકીના ગ્રાઉન્ડ જેટલી દૂર છે. હવે આ નાસાના સેટેલાઇટનું આપણે જોઈ છે કે કેવી ક્યારે અને આ લોકોને થોડીક ગન થોડીક એટલે સાવ કંઈક મિલિટરી એક્સરસાઇઝ. એટલે એ લોકોએ 1.5 કલાકે સેટેલાઇટ જે આવતો હતો ને એ 20 મિનિટનો કરી દીધેલો, સ્પીડ ઘટાડી દીધી. એટલે 20 મિનિટે છે ને સેટેલાઇટ આવે. એટલે આવું કંઈક ધૂળનું ડમરિયા ઉડીને. હવે આની પહેલા કલામ સાહેબે ગવર્મેન્ટને એવું કહી દીધેલું, તમે જાહેરાત કરતો કે રાજસ્થાનમાં તોફાન આવવાનું છે, બધા ઘરમાં ભરાઈ જાય. ગવર્મેન્ટે જાહેર કરી દીધી કે રાજસ્થાનમાં જેવું તોફાન આવવાનું છે ને ઘરમાં ભરાઈ જવું. હવે જાહેરાત ઇન્ડિયા લેવલે થાય તો આખી દુનિયામાં નોંધ તો લેવાય કે ના લેવાય. એટલે દુનિયામાં બધે જે આવું કઈ જાસૂસી કરતા હોય કે આવું કઈ મીટર ગોઠવીને બેઠા હોય બધાને ખબર પડે. એટલે નાસાએ તરત જ ત્યાંની ગવર્મેન્ટને જાણ કરી કે આપણું ધૂળની ડમરીને મોટા ધૂળના ગોટા ઉડે છે. એટલે પછી ત્યાંની ગવર્મેન્ટે કઈ રહેવા દો તો તોફાન છે, ખોટું ટેન્શન ના લે. જાહેરાત શું થયેલી, તોફાન આવે. એટલે કે તોફાન આવ્યું હતા, ધૂળની વાત કરતા. હવે આ બાજુ આ પહેલો ધડાકો હતો
સક્સેસ ગયો. એટલે કલામ સાહેબ, ચિદમ્બરમજી, સત્યેન્દ્ર સિક્કા, બ્રિજેશ મિશ્રાએ કહ્યું કે કરી જ નાખો, બીજો કરી જ નાખો. તૈયારી તો ધૂમ લઈને બીજો ધડાકો કર્યો. અને તે ઘડીએ તો આખા ભારતની જે પેલી સોય કહેવાય, ભૂકંપ ને બધું માપે, બધી સોય વળી ગઈ. આમ સેજ જમ પગની જે આમ જમીન સરકતી આમ હલતી હોય ને એવો અનુભવ થયો. અને એટલો બપોર ગયા હતા, ત્રીજો કરી નાખો, 5 ધડાકા એક હમતા કરી નાખ્યો. પાકિસ્તાને અમેરિકાને કીધું આ તોફાન નથી, અણુબોમ્બ ફૂટી ગયો. કાકાઓ ખબર પડી કે નહીં તમને? અને સીધી અમેરિકાએ નાસાને કીધું તમને લોકો ખબર નહીં પડતી કે અમે તમને કીધું, તમે કીધું તોફાન છે. સીધું અમેરિકા હેઠ થઈ ગયું. બધા દેશો ચોંકી ગયા. જાપાન, અમેરિકા બીજા જ કલાકે ભારત ઉપર બધા પ્રતિબંધો મૂકી દીધા. ટેકનોલોજીથી માંડીને બધા પ્રતિબંધો એક સામટા લાગી ગયા. તે કરીને માત્ર ઇઝરાયલ દેશ એણે ભારતનું સમર્થન કર્યું સિવાય કોઈએ પણ ભારતનું સમર્થન કર્યું નહીં. પણ જ્યારે કલામ સાહેબે ફોન કર્યો અટલ બિહારી વાજપેયીને, સર વી હેવ ડન ઇટ, આપણે કામ પાર પાડી દીધું, તે ઘડીએ કોઈ ઉછળ્યા નહીં, હાથ બિલાયો નહીં, બેઠ્યા નહીં. જેવા સમાચાર 5ની આંખમાંથી દળ આંસુ પડ્યા. ભારત આઝાદ થાય પછી હવે પહેલી વાર ભારત દુનિયાને આંખ દેખાડે એવો દેશ બની રહ્યો છે. અને એકદમ બધા અંતરથી બધાને જાણે શાંતિ થઈ ગઈ ને. અને તે ઘરે કલામ સાહેબ બોલેલા કે હવે આપણને દુનિયાએ કહેવાની જરૂર નથી કે ભારત શું કરવાનું છે, હવે ભારત નક્કી કરશે કે ભારત શું કરવાનું છે. આ રીતે સિક્રેટ અમેરિકાની આંખ હોવા છતાં, 4 સેટેલાઇટ હોવા છતાં પણ એને ખબર ના પડવા દીધો. તો આ રીતે અણુ પ્રોજેક્ટની ભારતે સુરક્ષા કરી. તો આજે એ અણુબોમ્બ ભારતની સુરક્ષા કરી રહ્યો છે. કોઈ દેશ આપણી સામે આંખ ઊંચી કરીને જોઈ શકતો નથી. નિર્ણય લેતા પહેલા વિચાર કરે છે કેમ આપણે એની રક્ષા કરી, તો આજે એ આપણી રક્ષા કરી રહ્યો છે. મહાભારતમાં જયારે યુદ્ધ પૂરું થયું, યુધિષ્ઠિર બહુ શોકગ્રસ્ત થઈ ગયા હતા. આટલો બધો હત્યાકાંડ થઈ ગયો, આટલા બધા માણસો મરી ગયા, આટલું બધું કરીને આપણા હાથમાં શું આવ્યું, ઉદાસ થઈ ગયા હતા. તે કરી ભગવાન શ્રી કૃષ્ણ એને યુધિષ્ઠિર પાસે લઈ લે છે. અને યુધિષ્ઠિર એમને જે ઉપદેશ આપે છે, અનુશાસન પર્વ અધ્યાય 145, એની અંદર ભીષ્મ પિતા અનેક ઉપદેશો આપે છે. એમાંનો એક ઉપદેશ આ, ધર્મ તેવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતા તસ્માત ધર્મો ન હંતવ્ય પાર્થિવેન વિશેષત. આ ઉપદેશ આપીને ભીષ્મ પિતા એને કહે છે કે ધર્મનું જે રક્ષણ કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે. માટે ધર્મનું રક્ષણ કોઈ પણ ભોગે ચૂકવું નહીં. પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા કે ધર્મ એ તો સમાજનો પ્રાણ છે. આપણે એની રક્ષા કરીશું તો એ આપણી રક્ષા કરશે. અને એટલા માટે આ ભારત ઉપર જેટલા લોકો લૂંટવા માટે આયા, આક્રમણો કર્યા, એ લોકોએ લૂંટની સાથે પહેલો ધ્યેય શું રાખ્યો, ભારતનો ધર્મ તોડી નાખો, ભારતને ધર્મ ભ્રષ્ટ કરી નાખો, ભારતનો ધર્મ ભૂસી નાખો. 2500ની સાલમાં 2500 વર્ષ પહેલા સિકંદર આયા, 1000 વર્ષ પહેલા ગજની આયા, 400 વર્ષ પહેલા પોર્ટુગીઝો આયા, 250 વર્ષ પહેલા અંગ્રેજો આયા. આ બધાના મગજમાં એક જ વસ્તુ હતી કે હિન્દુઓનો ધર્મ મિટાઈ દો તો આ દેશ ખલાસ થશે. જ્યાં સુધી ધર્મ સલામત છે ત્યાં સુધી કઈ જ નહીં કરી શક્યા. અને ખરેખર બન્યું પડ્યું કે જો આપણું સોમનાથનું મંદિર 7મી સદીમાં મૈત્ર, વલ્લભીના રાજા મૈત્રકે બાંધ્યું, 8મી સદીમાં સિંધનો જુનેદાયો તોડી નાખ્યો, 9મી સદીમાં ફરી પાછા પેલા નાગભટ્ટ એને બાંધ્યું, અને તરત જ પાછો પેલો મોહમ્મદ ગઝની આવ્યો, એને તોડી નાખ્યું. ફરી પાછા રાજા ભોજે સોમનાથનું મંદિર ફરી બાંધ્યું, ઔરંગઝેબ આવ્યો 12મી સદીમાં, એને તોડી નાખ્યું. અને ત્યાર પછી સાવ ખંડેર જેવું કરી નાખ્યું. પણ ભારત આઝાદ થયો 1947માં. 1955માં સરદાર વલ્લભભાઈ પટેલ આખું નવું ફરી સોમનાથ મંદિર બાંધ્યું. આ ભારત છે. આ જાતના આક્રમણો, આ જાતના હુમલા છતાં પણ ભારતની ધાર્મિકતા ઘટી નથી.